નડિયાદમાં સેવા આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા સંતરામ મંદિરમાં સાકર વર્ષા દરમિયાન ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદ ઝીલ્યો, પરંતુ ભીડમાં 30 ભક્તો લૂંટાયા। સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના દિવસે સાકર વર્ષા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ભક્તોના સ્વાંગમાં કેટલાક લૂંટારાઓની ગેંગ આવી અને મહિલા ભક્તોને લૂંટી લેવામાં આવી। ભીડનો લાભ લઈ મહિલા ભક્તોએ પહેરેલા દાગીનાની ચોરી કરવામાં આવી। કાનની બુટ્ટી, ચેન, મોબાઈલ સહિત રોકડની ચોરી થઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ભીડનો લાભ ઉઠાવી કેટલાક લૂંટારાઓએ હળવેથી કાનમાં પહેરેલી બુટ્ટી શેરવી લે છે। સાકર વર્ષામાં 30થી પણ વધુ મહિલા ચોરીની ઘટનાનો ભોગ બની છે। મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી। પોલીસ સક્રિય બનતા ઘણી મહિલાઓને પોતાની વસ્તુઓ પરત મળી છે। સાકર વર્ષામાં 3500 કિલો સાકર અને કોપરાનો પ્રસાદ મિક્સ કરી તેને ઉછાળવામાં આવે છે, જેને ઝીલવા ભક્તો પડાપડી કરતા હોય છે। ગુજરાતભરમાં સ્કોલરશિપને લઈને એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે રોડ રસ્તા પર ચક્કાજામ કરતા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાઈ। ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ એબીવીપી દ્વારા SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સાથે લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરીને, પૂતળું બાળીને, સૂત્રોચ્ચાર કરીને સરકારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓ આકરા પાણીએ આ આંદોલનના માર્ગે છે। જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં વહેલી સવારે વિહાર કરી રહેલા જૈન સાધ્વી અને એક શ્રાવકનું મોત થયું છે। આ ઘટનાને લઈને જૈન સમાજમાં આક્રોશ ફેલાયેલો છે। આ દરમિયાન આજે વહેલી સવારે એક જૈન સાધ્વી અને શ્રાવક પર દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને સાધ્વી અને શ્રાવકને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે સાધ્વી અને શ્રાવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે બાદ 108 મુનિ સુનિલ સાગરજી મહારાજે અન્નજળનો ત્યાગ કરી અને વિરોધ કર્યો છે। તેમણે કહ્યું છે કે વાહન ચાલકને ઝડપથી પકડી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। દાહોદ પોલીસે 100 કરતાં વધારે સીસીટીવીના તપાસ કરી ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે। હિટ એન્ડ રન એ ઇરાદાપૂર્વકની ઘટના હોવાનું જૈન સમાજે આરોપ લગાવ્યો છે। જો કે પોલીસે આરોપીને પકડીને તપાસ હાથ ધરી છે। ગાંધીનું ગુજરાત હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલને ઉંદર મામલે એનિમલ વેલફેરે નોટિસ ફટકારી છે। જી હા, સિવિલના સત્તાધીશો ઉંદર ઉપર અત્યાચાર કરે છે, આ પ્રકારની નોટિસથી વિવાદ સર્જાયો। પરંતુ આ સિવિલ હોસ્પિટલમાં એક વિડીયો વાયરલ થયો, જેમાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો હતો। હવે ઉંદરોના ત્રાસને દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉંદરોને પકડવા માટે પાંજરા મુકાયા હતા, પરંતુ ઉંદરો પકડવા મામલે હવે અજીબો ગરીબ ઘાટ સર્જાયો છે। સિવિલ હોસ્પિટલને એનિમલ વેલફેર દ્વારા નોટિસ મળતા આ અંગે સિવિલ અધિક્ષકે નોટિસનો જવાબ પણ આપ્યો છે। ઉંદરોને પાંજરામાં પૂરીને આજી નદીને કાંઠે અન્ય પશુઓ હેરાન ન કરે તે રીતે છોડવામાં આવી રહ્યા હોવાનો જવાબ રજૂ કરાયો હતો। એનિમલ વેલફેર બોર્ડના લેટર પેડ ઉપર આવેલી નોટિસથી સિવિલના સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા। એટલું જ નહીં, આ નોટિસ અંગે ન તો બોર્ડના અધ્યક્ષને ખબર છે, ન તો રાજકોટના જિલ્લા કલેક્ટરને ખબર છે। વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે કે પછી માથા ફોડવા? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ગીર સોમનાથની શાળામાં છત પરથી પોપડા પડતા 10 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। ગીર સોમનાથના ઉનાના વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોના માથા પર છતના પોપડા પડતા 10થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા છે। ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થઈ છે। અત્યારે આ તમામ બાળકો ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ખખડધજ શાળામાં ભણવું બાળકો માટે જોખમ ભરેલું સાબિત થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હવે જલ્દી આ શાળાને રિપેર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। આ મામલે શાળાના શિક્ષકો કહી રહ્યા છે કે અહીં બાજુમાં લગ્ન ચાલી રહ્યા હતા અને ડીજે વાગતું હોવાના કારણે છતમાંથી પોપડા પડ્યા છે, ત્યારે શાળાના ચણતરને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। નર્સિંગ સ્ટાફ ભરતીમાં જવાબોની પેટર્નને લઈ એક તરફ યુવરાજસિંહ મેદાનમાં છે તો બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તપાસની ખાતરી આપી। ગુજરાતમાં સરકારી પરીક્ષાના પેપર ફૂટવા, પરીક્ષામાં ગોટાળા થવા એ કોઈ નવી બાબત નથી, કારણ કે છાશવારે આવા બનાવ બનતા રહે છે। ત્યારે ફરી નર્સિંગ સ્ટાફ પરીક્ષામાં ભરતીને લઈ વિવાદ
ઘણા સમય થયો તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો ત્યારે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જીટીયુના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી તો બીજી તરફ જીટીયુના રજિસ્ટ્રાર KN ખેરે પણ ઝડપથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની બાહેધરી આપી હતી આન્સર કીના વિવાદ વચ્ચે સમીક્ષા બેઠક પછી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે 2 થી 3 દિવસમાં સરકાર પોતાનો નિર્ણય કરશે ગુજરાત પેટર્નમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના કામો મંજૂર ન થતા ધરણા પર બેઠા સાથે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર ગંભીર આરોપો લગાવ્યા ધારાસભ્ય ચેતર વસાવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રહેલા અધિકારીઓ સાથે ઉગ્રતાથી બોલાચાલી કરી હતી ત્યારબાદ ચેતર વસાવા ચેમ્બર બહાર જ ધરણા પર બેસી ગયા હતા વસાવાના આરોપ છે કે અમારા મત વિસ્તારમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની એજન્સીના કામો મંજૂર કરવામાં આવ્યા છે સાથે કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા ત્યાંના લોકોએ અમને ચૂંટેલા છે, અમારી પર કામ લઈને આવે છે, તો બહારથી પ્રભારી મંત્રીઓ મૂકીને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ તો કઈ રીતના ચાલે. એટલે અમારા કામોનો સમાવેશ કરવામાં આવે અને એ કામો મંજૂર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ. ચેતર વસાવાનું કહેવું છે કે ડેડિયાપાડાની જનતાએ અમને મત આપ્યા છે, પ્રભારી મંત્રીને નહીં, તેમ છતાં તેમના કામો કેમ મંજૂર કરાયા? શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ઉનાળાની શરૂઆત થવાની છે ત્યારે લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં વધારો થયો છે. એક બાજુ મોંઘવારી માજા મૂકી રહી છે, ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. તેવામાં ફરી એકવાર ગૃહિણીઓ માટે ચિંતાજનક સમાચાર છે. ઉનાળાની શરૂઆત થતાં લીંબુના ભાવમાં વધારો થઈ ગયો છે. અમદાવાદમાં લીંબુના ભાવે સદી ફટકારી છે. શિયાળામાં 40-50 રૂપિયા મળતા લીંબુ હવે 100 રૂપિયાને પાર પહોંચી ગયા. હજુ પણ લીંબુની માંગણી જોતા ભાવ રૂપિયા 200-300 રૂપિયા થઈ શકે તેવી સંભાવનાઓ છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે લીંબુની માંગ વધી છે અને આવક ઓછી છે એટલે ભાવમાં વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ભાવનગરના શિવપુર અને અમદાવાદ વિસ્તારમાંથી લીંબુની ખૂબ મોટા પ્રમાણમાં આવક થતી હોય છે, પરંતુ વાતાવરણને કારણે લીંબુના પાકમાં પણ વિપરીત અસરો જોવા મળી છે. જ્યારે ઉનાળામાં લીંબુની જરૂરિયાત હોય ત્યારે ગુજરાતમાં લીંબુના ફૂલ આવી રહ્યા છે, તેથી તે બજારમાં વેચી શકાય તેમ નથી હોતા.